17ના મોત 24 ઇજાગ્રસ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. નેપાળમાં ત્રિશુલી નદીમાં બસ દુર્ઘટના થતા 17ના મોત અને 24 લોકો ઇજાગ્રસ્ત થયા. અમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉન કોરિયાના શાસક પદે પુનઃ પસંદ કરવામાં આવ્યો. અમેરિકા ગેરકાયદે ટેરિફ વસૂલવાનું બંધ કરશે, થઈ જાહેરાત. મને લાગે છે કે પુતિને ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કર્યું છે. ઝેલેન્સ્કી. સૌથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ બની આઈફોન. ટ્રમ્પને મોટો ઝટકો. અમેરિકી સુપ્રીમ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ ગેરકાનૂની ઠેરવ્યા. મંગળવારથી વસૂલાત બંધ. પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર ભીષણ હવાઈ હુમલામાં 80થી વધુના મોત. ભારતે કરી આકરી નિંદા. ગાંધીનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારો ઉતર્યા રસ્તા પર. 13,145 જગ્યાઓ પર ભરતીની કરી ઉગ્ર માંગ. અમેરિકાના હુમલાની શક્યતા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કહ્યું, ઈરાન છોડી દો, મુસાફરી દસ્તાવેજો તૈયાર રાખો. ભાવનગર પોલીસની ઇતિહાસની સૌથી મોટી રેડ. સિંહોરમાંથી પકડાયું 10 કરોડનું અફીણ ગાંજાનું વાવેતર. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.